કાંજીલાલ આ ચંપકલાલ અલ્યા મારે ઓલી ડિફેન્ડર લાવી ડિફેન્ડર ડિફેન્ડર એ લાવી છે ઓલી ફોર્ચ્યુનર આવે ને ફોર્ચ્યુનર હા આખા ગામ વચ્ચે ઘુમેડિયા મારું ઘુમેડિયા અને એક ઓલી સાયકલ લાવી સાયકલ હતી એવું ઓવા ગાડી દો સાયકલ શું કામ એ તો ખાલી ઓલી ઓલી શું કહેવાય કહીડિયાની આવો રેગુલાર લે આવો બોલો બોલો મોજમાન મોજમાં એવું બલજો પાવા જઉં છું એવું હોવા ચમ એ ચૂપ આવું ડિફન્ડર એ મેં કાંજીલાલને કીધું ને એટલે હવે તમે સાંભળો તાણા કયો તારે શું કીધું જો નિકુલાલ હા એક ઓલી ડિફેન્ડર લાવી ડિફેન્ડર શું ડીપી ડીપી ને ડિફેન્ડર ગાડી હા ઓલી ડીપી હે ને વાયરમેન ની આ તારી ડીપી ને ગાડી અને એક ઓલી સ્કોર્પિયો સ્ટેન્ડિંગ માલે એક સ્કોર્પિયો શું પપૈયો ખાવાનો પપ્પા એ સ્કોર્પિયો લાવી છે એક પછી રેન્જ રોવર લાવી છે અને એક ફોર્ચ્યુનર એ લાવી શું ફોર્ચ્યુનર કરો છો તમે આ શું પડે ફોર્ચ્યુનર મને કઈ ખબર પડતી નહીં આમાં તમારી વાતમાં એમાં તમને ટપ્પો ના પડે અને એક આપણો હોટલ નાખવાની હોટલ कितने शानदार विचार रखते हैं जी દરરોજ ઉઠીને ખાવું હું જવું કઈ જવાનું કઈ જવાનું શું આ જવું કરો હો એ તો હોટલ નાખવી એની વાત ખાવાની ઓ અને એ બોલું હેલિકોપ્ટર એ નોતાયું આપડે તમે બલજો બેહાડજો એ આ ઉડે એ બળજો ના ઉડે હેઠું આવો હું કરતું શું તમે ઉડે તમે કયો ઉડન ખટોલા ને એકદમ ખબર ને ઓલા હેલિકોપ્ટર માં ઉડીને ના થતો ક્યાં ભડ્યો એ હું તમને આવી દોડી ગોરે ને આપડી ત્યાં એનું પાર્કિંગ છે મેં નોતાવ્યું આવે ને એટલે તમે જોઈ લેજો અહીંયા હું શું કહું છું હા મારા બલજાને પાણી પાવાનું છે મારા એવું હોવે. ભેગા દોઈ લેજો બળજા ના દોવાનું હોય બળજો તમે હોય એટલે. હાથીથી હાંકવાનું હોય ખેતરમાં હા ખેતરમાં એવું આજ સુધી નરું એક કરી ખાતું ને તો ભૂલી ગયું અને એક બંગલો બનાવો બંગલો આ તો બળજો બાંધવા દેજો અરે અહીંયા તારો બંગલો અહીંયા બંગલામાં બળજુ બાંધવા દઉં તને હો લે इतने तेजस्वी लोग हैं हमारे અરે, पास આવડો મોટો મારો બળજો ને બાંધવા દે એક તમે બંગલામાં ના બાંધવા દઉં અને બીજું એક પાછું હા એ આખા ઘરે બનાવું ઘર બનાવવું હોય ઓ ચમ ઘર બનાવવું હોય એ ઓલું કૂતરા માટે કૂતરા હાટે ઓ કૂતરા ને બચાયા ના હોય તો એવું ઓ કૂતરા હાટે ઘર બનાવશો એવા તો તે બનાવવાના તે બીજું ચમ ગાડી માટે બનાવવાનું હા ખાવાનું ટિફિન મેલવાનું લે આ તારી આનું ચકરી મારી ગયું લાગે બેટ માર્યું મગજ બેટ માર્યું હારું જાઓ તમે પાઈલ્યો જાઓ બોલ્યું બળજો પાતાવું આ પાટામાં જાઓ ગાંડા જેવા લાગે છે મારું ગાંડું કઈ નાખશે અલ્યા આ કાંજીના નિકુલાલા બેન તો હુળિયા ચડાયા આયો રે માં. ફોર્ચ્યુનર, લેજન્ડર, વિમાન ને બધું લાવવાની તો વાત કરી શું કરું આવ ચંપકલાલ અલ્યા આવો ઘરાલાલ આવો બોલો બહુ મોટી વાત કરો હો અલ્યા હા આપણે ફોર્ચ્યુનર ને લેજન્ડર ને ડિફેન્ડર ને બધું લાવવાની હા ભાઈ તમે પૈસા વાળા બંગલો બનાવવાનો જો ઓવા હું તો મારવા રાખજો મને. એમાં ના જાય એ તો બીજા હોય બીજા એવું ઓવા રાખજો ને પડ્યો મજૂરીએ એ મજૂરી પછી તે કામે શું આય એ કયો એટલે હા જો સારું કર્યું હું ભૂલી જાત ને બોલો પૈસા લેવા આવ્યો હું ચમ પૈસા લે 50,000 આલો થોડુંક કામ છે મારા પણ હું આવું જે ટાઈમે માંગુ ને એ ટાઈમે હું પાછા દઈ દઉં એટલે દવા લેવા જવાનું છે મારા ઇમરજન્સી હે હુવા ડોશીને દવા ખાવા જવાની એ તારી ડોસી હુવા એવો હુવા તા ઉકલી જા ના લે હાડા ઉધરસ થઈ ગયો ટક થઈ ગયો છાતીમાં જા આમ દબાવ आयो रे माँ એક દબાવ એટલે મટી જશે મારી નાખી તું મને પૈસા લેવા હુવા મિત્રની ચાવી આલો ને હું ડોશીને દવાખાને લઈ આવું એ અત્યારે તો એનું આજાઈ આવશે પછી આવી આ એવું હે ઓવા હાલ તમે પૈસા આલો बड़ा हरामी हो बेटा ભાડા ને એવો કોઈ આવું કરવું પડે બહુ મની કહેવાય મની હાલ લાવો હાલો હંતાડી લેજો વ્યાજ સાથે પાછા વ્યાજે લેશો હા વ્યાજ ના આવતા મૂડી આવી દીજો મૂડીનું રાખો મૂડી આલી દઈશ હાથે આવી દીજો આ તો હાલ દઈશ તમતા નહીં જ જો કામ બોલી હા વાંધો નહીં બાહુ નરું બાહુ આવળી વાતું કરે લે પૈસા હા તે વખતે મોટો 10,000 आयो रे माँ લે તારી
ઘણાના પૈસા આલ્યા ને પાછા મારી ઉપર ગરમી કરે છે, ગરમી. 5000 રૂપિયા આઈ ગયા. વાહ ભાઈ વાહ. કાંજીલાલના ઘરે જો ને ફટ દઈને 50,000 ગણી નાખી દીધા. पैसा ही पैसा होगा. હવે હે ને ઘરે જવું. યા તારી. આ મારા ઘરે આ શું કરે છે? પૂછ્યા વગર આમ ને બેહી ગયો સોફામાં. આ પોપટ. હા ઉપર આ. ઘરે જા. જા. આ મારું ઘર છે. પૂરા જા ના ઘરે જા તું. એટલે મારું ઘર છે. જીના હોય ના ઘરમાં કરી જા. તમે જીનાવાના ઘરમાં કરો, આ મારું છે. જા તું બડા મગનનું દઈ ના કરી તું જા. તમારું ઘર ઓલું નળિયાવાળું છે. ધાબા વાળું કરાયું છે તું હમણાં. 哎呦我的妈！ આ જો પૈસા. આટલા બધા કોને જોડે લાયા? આ ઓલા નાથુ હા એ જોડે લાયો. એવું? હોવે. ઈના જોડે કઈ હર નહીં તમને લાગ્યા? નાથુ એ આલ્યા તરત જઈને આવ્યો. એવું? આ લાલો ઉપડો મારું ઘર છે આ તો. હવે આ જો હંચોન બધું છે મારે. અરે હોવે હંચો નહીં મારે. હા તમારે ક્યાં છે? ના ના. હમણાં ખ્યાલ છે? 哎呦我的妈！ ભૂલ થઈ જાય હવે. હા ઉપડો. ભૂલ થઈ જાય બરાબર. હા અહીં એટલે આખા હદે ના કર બાપા. શું કરશે? હા ઉપડો. આવા કેટલા ખાલી આવો છો? પર્સનલ કેટલા હારા બિચારા. 50,000 ગણીને આલી દીધા તરત. યા ઘણા પૈસા આપે 2 મહિના થયા તોય આપણને નામ જ નહીં લેતા. અરે મને જોવા દે. ઓ ઘનાલાલ, ઓ ઘનાલાલ આયો તો. અરે આવો કાળુલાલ. 哎呦我的妈！ યા તારી. અરે આ તો ભૂલકડા થઈ ગયા લાગે છે. મારું નામ ફેરવી નાખ્યું. ચંપકના બદલે કાળું. ઓ ઘનાલાલ આયો. એટલે આવો ને કરસનલાલ. ચમ વારે વારે નામ ફરે છે. ઓ ઘનાલાલ આયો તો. અરે નિકુલા શું લઈને આવ્યું કરો છો? અલે આ ચમ આમ કરે છે. લે ઘનાલાલ મને ઓળખો ને. એટલે બટુકલાલ શું નરા કરી દે કરો હાડું નવું. તે તારી. ચમ આયા. ચમ આવે. હા. ઓલા 2 મહિને પૈસા લે હે પાછા આવો. 2 મહિને પૈસા. 50,000 આલ્યા ગણી. એટલે એ તો નિકુલાલ જોડે લાવ્યો હું. અલે આ ચંપક ને હામ ચંપક. ના ભાઈ ના. તમારું લે આવ્યો જ નહીં હું પૈસા લેવા. અલે ઓળખે તો આવી દે યાર. એટલે ઓલફટ તો ઓલા કરસનલાલ જોડે લઈને આવ્યો છું 50,000. જો આ આર્યા જો હજુ હંગરીને મૂલ્યા જો આ. અલે આ મે ડાયા છે મે. ખોટું નહીં. ઉપરનો ડર રાખો. ઉપર વાળા જ મોકલ્યો લાગે મને. ખોટું નહીં બોલવાનું. ન્યાયથી હાલવાનું. ને જીનો ચાલુ ને મે આલ્યા તો કે બોલો કાળું આલે ઓલા તરચલ આલે ઓલા નિકુલ આલે ચંપક આલે ચંપકી. એટલે જાઓ ને કેમ થાપાઈ નાખી. ઓલા પોપટલાલ આલ્યા હે 50,000. અલે આ તમામ કરે છે. જાઓ. મને લાગે મરવાના દાડા આયા. શું કરું છો ને આ તો પાછા નહીં આલે ભૂલી જુરા. 哎呦我的妈！ અરે આ શું કરો હો? કઈ નહીં નિકુલાલ હાથમાં હત્યા કરવા ફરી રહ્યો છું. નાના નિકુલાલ મને મરી જવાને વાત જોવું જ નહીં યાર. આવું નિકુલાલ આવું. હા એટલે હું ના આવ્યો હતો મારો ભાઈબંધ ઓછો થઈ જાય. તો આપણો નિકુલાલ કારણ આનું બોલ હા કારણ કહું. ઓલા કનાલાલ ના રહ્યા એમને મેં 50,000 રૂપિયા આપ્યા હતા. તે બોલે અત્યારે માગવા ગયો ને હા તે મને કે તે પૈસા આલ્યા જ નહીં કે. મને કે ઓલા કાળુએ આલ્યા હતા, ઓલા નાતુએ આલ્યા હતા, ઓલા પોપટે આલ્યા હતા. બોલો એટલે મરવા ચડ્યો તો હું. ઓલા ઘણા ના આલ્યા હતા. ઓવો પડ્યો. એટલે એ ભૂલકણો છે. એને ક્યાં આલ્યા આયો તે રે માં. પૈસા? એટલે બુડા સાહેબ પ્યાલા ના કહેવાય યાર તમારે જે યાર. તું મારી આગળ મોટી મોટી વાતો કરતો તો ફોર્ચ્યુનર ને ઓલું નોકરું લાવું કોંકડું લાવું. પણ બુડા હવે 50,000 નું શું કરું યાર. મેં કીધું તું ને મારો બરજો મને બાંધો દે મારો બરજો બાંધો દે. બાંધો દીધો ત્યાં. એ બધું જોડે એ કાંઈક કઢાવાના કરો 50,000. ઓડો મરી ગયો વાત મેં બચાયો. એ વાત સાચી પણ એના લીધે જ મરવા ચડ્યો તો નકુ ના આવડું પકડવું એ પડ્યું. તો મેં બચાયો ને કે મરી ગયો વાત. હારું એનું કઢાવાનું કરો વાત. એ ભૂલકણો છે એને ચેત ત્યાં આલીને બેઠો છે યાર. એવું તારા તો હવે નહીં નીકળ્યા પૈસા કશું ના નીકળો પતિજુ ભૂલી જવાની વાત. તો જા ખાતે આપ દેવાના એવું વાત છે ને. હો જા ખાતે જ્યા.
હારું, હારું. હાલ હું જોઉં. હારું જા. અને હવે મરતો નહીં. ના બોલ. અને મરતો કહેજે. અરે આ મને મારવા જ બની રહ્યા બાકી મરતો કહેજે આવું કહેવાય હાલો હાલો ચંપકલાલ એક વસ્તુ દેખાડું. શું પોપટ હેઠો બે પેલા હેઠો બે હાલ હાલો ઉપર ધાબા પર એક વસ્તુ દેખાડું. એટલે ધાબા ઉપર શું કામ એટલે મરવા પડું છે તું કેવી વાત કરે છે? હાલ હાલો ફટાફટ. એટલે પણ શું વસ્તુ એ કે ડિસિઝન લી ડિસિઝન પછી ઉપર જઈને કહું. એવું હોવે. હા, બેન. એટલે ઓલો ચંપક્યો ને હા મરવા સડ્યો તો ઉપર લઈને સીડો મરવું પડે પણ જી ખબર ઓલો કનાલાલ નથી લોકના એમની જોડે 50,000 રૂપિયા આલ્યા છે ને ભૂલી ગયા દેવા થાય છે એને હવે ઓલા કન્યાને દેવાય પડ્યા પૈસા એમને દીધા છે ઈ તો નાનપણથી બોલાવવાનું છે મેં તો કીધું પણ માનવા જોઈએ ને માર ફોર્ચ્યુનર લોકડું લાવીને પોસડું લાવીને કરતા હતા એમને છે ને હળકતું લાકડું છે ને ગળામાં ઘાલ્યું છે 哎呦我的妈！ તમને કહું જે કરે એ આપણે શું એટલે આ બેઠો તો ક્યાં નહીં ગયો એટલે આ ક્યાં વળે ભાવ મરવાનો છડ્યો ને જી ખબર મરવા સડી ગયો લાગે છે તમે હેઠો નતો ઉતાર્યો મેં એને હેઠો જ ઉતાર્યો તો તે જો ચાઈ હોય જી ખબર એ રીડો જ કરો એટલે ચંપક અહીંયા શું મરવા ઉપર ચડ્યો છું આવ તને ઉપર આવ ઉપર હા આવી રા એ આવો હે નેનો હા આવી પોપલા ચમ લાયા હો યાર મને કે નેનો ઓલો ચાંદો હે ને એ સુરત છે ઓલો ચાંદો છે. એ સુરત છે પોપટ ઓલો ચાંદો છે. તું યાર ચેવી જઈને આવ્યો લે પોપટ મારા પાછું આવી છે. 哎呦我的妈！ હવે તું મનુષ્ય શું યા ત્યાં જોઈને આવ્યો હોય હવે મારા રાતે પાછું આવે છે તે હું ઉડીને જઈને આવ્યો તને ખબર નથી. હવે કશું નહીં તાચી પાછું અડધી રાતે પાછું આવે છે હે ને હવે કઈ રે ઓલા નિકુલાલ કરસનલાલ લાવો હે એમને પૂછી લેવી. આ તો પૂછી લેવી હે આવો દેન આવો આવો નિકુલાલ આવો કરસનલાલ એ ફરીને મરવા સડ્યો તો શું ઉપર અરે ના યાર તારા આ પોપટ લઈને આવ્યો હો એટલે પોપટ ચમ લઈને આવ્યો છું ઓલો ચાંદો હે ને એ સુરત છે ઓલો ચાંદો છે. એ સુરત છે ચાંદો છે. એ સુરત છે પોપટ ચાંદો છે લે. એ સુરત છે પોપટ લે ચાંદો લે છે. આ કરસનલાલ શું કરે છે એ સુરત છે પોપટ લે ચાંદો છે. એ સુરત છે પોપટ ચાંદો છે લે. કુલ્લા આમ સુરત છે છટકી પોપટ જેવું લાગે છે મને આ તો કંઈક આપણું સત્તાવ સુરત છે. છે પોપટ ચાંદો છે લે. સમજાવો પડ્યો મેં કીધું એ એમ રો છે. રો 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 હા બોલો ચૂપ બોલો શું આ ચાંદો છે ને સુરત છે ચાંદો છે ને સુરત છે કરો છો? એ તમે આખી વાત સાંભળો તારો હા કયો આ પોપટલાલ શું ક્યાં ખબર શું એ કે ચાંદો મેં કીધું સુરત અને મેં એવું પૂછ્યું ને તું એ ચીજ જોઈને કેમ કે મારે પાછું આવ્યું પાછું 哎呦我的妈！ એટલે તું ઉઠતો ઉઠતો ગયો તો યાર હવે ચેરી ગયો તો હવે મારા પાછું આવી જાય ક્યાં તાર રાતે. પાક્યું છે અત્યારે નહીં હમણાં રાતે આવો. પાક્યું છે એટલે આ માણસ કોઈ દી પાંખું ના આવે લે પડા બે મૂર્ખા લાગે છે આ પોપટે મૂર્ખો કર્યો એટલે ઓલો ચાંદો છે. એ સુરત છે એટલે આ નિકુલલાલ આ લગભગ પૈસાના પૈસા લઈ આપ્યા ને એ ચાંદો તમારું છે ને છટકી જેવું લાગે છે એવું મને એવું જ લાગે છે એટલે યાર એ સુરત છે સમજાવો ચાંદો. સમજાવો એ સુરત છે ચૂપ ચૂપ રહે રો હું તમને સીધી રીતે સમજાવું આજે સમજાવું ઊંધી રીતે તો રો ઘડીક ઉભા રહો પછી ઉભા રહે કરશનલાલ હા હું સમજાવું છું તમે તમારી રીતે સમજાવી દેજો બેન કશો વાંધો નહીં બરાબર સમજાઈ દીધું હા હા સમજો હા સમજી જાઉં સમજી રો જા. ઘડીક. શું કરે એ સમજાવો છે તમને મૂર્ખાઓ સમજાવો સમજાવો પગે લાગે. અલે આ તારી આ તો ઊંધા છે બોલો આ શું છે પગ છે. એટલે આ માથું છે મૂર્ખા પગ છે. એટલે આનું છટકી જેવું લાગે છે આ હું કહું હા આ કાન હ, કાન એ મૂર્ખા કાન હમણાં એક કાન મૂળિયાને અડાડીને તો તને બધું ભાનમાં આવી જશે મારી વાત સાંભળ ઉતાર. સમજાવું આ સમજાવો આ માથું છે એ પગ છે. 哎呦我的妈！ એ નિકુલાલ તમે લે અમને નહીં ખબર પડે યાર એટલે આ ભેંસ આગળ ભાગવત વાંચવા જેવી વાત છે આ નહીં સમજે પણ એમને શું સમજાયું કહો આ શું હ? અમે કીધું માથું આ શું હ? મેં કીધું પગ એટલે આ બે મૂર્ખા લાગે છે અને મને કે આવું હ? મેં કીધું કાટ કાટ એટલે આ પૈસા નથી આપ્યા ને આમ સટકી જેવું લાગે બેનું નક્કે આના છે ને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવો જ હા પડશે હા જે કરે એ કરવા દે હાલ આપણે હાલ. હાલો હાલો એ મરજો એ ચાંદો છે. એ સુરત તો એ ચાંદો છે. એ સુરત તો એ ચાંદો છે.